ભક્તિ વેબ્સ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ભક્તમાલમાં જે બીજું નામ છે તે છે નારદજીનું। નારદજીને ભગવાનનું મન કહેવામાં આવે છે। તંબુરાના તાર ઝણઝણાવતા અને મુખ વડે ભગવાનનું નામ ઉચ્ચારતા તેઓ આખા વિશ્વમાં મનની ગતિથી ઘૂમે છે। નારદજી પોતાના પૂર્વ જન્મમાં દાસીપુત્ર હતા। તેઓ હતા તો દાસીપુત્ર, પરંતુ ભાગ્ય સંજોગે તેમને સત્સંગ મળ્યો। નારદજીના ગામમાં કેટલાક સાધુઓ ચાતુર્માસ ગાળવા પધાર્યા। ગામલોકોએ એ દાસીપુત્રને સાધુઓની સેવામાં રાખ્યો। તેણે સાધુઓની સેવા ભાવપૂર્વક કરી। તેમ કરતા તેને સાધુઓની પ્રસન્નતા સહેજમાં મેળવી લીધી। સાધુઓએ એ દાસીપુત્રનું નામ હરિદાસ રાખ્યું। સાધુઓની મંડળીમાં રોજ રાત્રે કૃષ્ણ કથા થતી। ત્યાર પછી કૃષ્ણ કીર્તન થતું। કૃષ્ણ કીર્તન કરતા સાધુઓના વડા પોતાનું દેહભાન ગુમાવી દેતા અને પાગલ જેવા બની જતા। તે જોઈ પ્રેમોન્માદમાં આવી બાલક હરિદાસ પણ નાચવા લાગી જતો। હરિદાસની સાધુસેવાથી બધા સાધુઓ તેના ઉપર પ્રસન્ન રહેતા। એક દિવસ હરિદાસના ગુરુ પેલા વડા સાધુએ તેના ઉપર અત્યંત પ્રસન્ન થઈ તેને પોતાની પાતળમાં ખાતા વધેલો પ્રસાદ આપ્યો। હરિદાસે તે ખાધો। તેમ કરતા તેના જન્મો જન્મના પાપ બળી ગયા। હરિદાસને ભક્તિનો પાકો રંગ લાગી ગયો। હરિદાસનો ભક્તિભાવ જોઈ તેના ગુરુએ વિચાર્યું, આ બાળક કર્મહીન નથી, તે દાસીપુત્ર છે, પરંતુ ભગવાનનો લાડીલો ભક્ત બનવા જેટલી શ્રદ્ધા ભક્તિ તેના હૃદયમાં ભરેલી છે। આવું સમજી તેમણે હરિદાસને વાસુદેવ ગાયત્રી મંત્ર આપ્યો। નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નમય નિરુદ્ધાય નમ સંકર્ષણાય ચ। હરિદાસ શ્રદ્ધાપૂર્વક દરરોજ એ મંત્રનો જાપ કરતો। પછી તો ચાતુર્માસ પૂરા થયા। સાધુઓ ગામ છોડી જવા તૈયાર થયા। હરિદાસે ગુરુદેવના ચરણ પકડી તેમને વિનંતી કરી, ગુરુદેવ, મને છોડીને આપ ન જશો, મને આપની સાથે લઈ જાવ। ગુરુદેવે તેને કહ્યું, બેટા હરિદાસ, તું તારી માતાનો ઋણાનુબંધી પુત્ર છે। આ જન્મમાં હજુ તારે તારી માતાનું ઋણ ચૂકવવાનું બાકી છે। તેથી તારી માતાને છોડીને જો તું અમારી સાથે આવીશ તો બીજો જન્મ લઈને તારે એ ઋણ ચૂકવવું પડશે। તેથી તું અહીં રહે, તારી માતાની સેવા કર, તેનું ઋણ ચૂકવાઈ જશે ત્યારે માતૃસેવાના બંધનમાંથી પ્રભુ તને આપોઆપ મુક્ત કરશે। કાં તો પ્રભુ તારી માતાને સદબુદ્ધિ આપશે જેથી તે તને સાધુઓની સેવા કરવા માટે સાધુઓનો સંગ કરવાની રજા આપશે, કાં તો પ્રભુ તેને ઉઠાવી લેશે। તેથી વત્સ, તું અહીં રહે, અહીં રહીને તું સદા વાસુદેવ મંત્રનો જાપ કરતો રહે। નારદજીએ કહ્યું, મહારાજ, હું એ મંત્રના જપ તો કરીશ, પરંતુ તે જપની ગણતરી કરતા મને આવડતું નથી। ગુરુજીએ કહ્યું, બેટા, તેની ચિંતા હરીને હાથ, તું જપ કરશે અને તે કરેલા જપ ગણશે પેલો કનૈયો। જપની ગણતરી કરવામાં તે ઉસ્તાદ છે। પ્રેમથી તે કરેલ એક જપની સ્મિત તે હજારો જપ જેટલી આંકે છે। આથી તારો ભાવ સમજીને તે તારા પ્રત્યેક જપની કિંમત આંકશે। પછી હરિદાસના ગુરુજી તે ગામ છોડી ગયા। હરિદાસે પૂરા પ્રેમથી માતાની સેવા કરી, સાથોસાથ તેણે નિયમિત જપ પણ કર્યા। એક દિવસ ગૌશાળામાં માતાને સાપ કરડ્યો। માતાનો દેહ છૂટી ગયો। આ રીતે હરિદાસ હરિનો અનુગ્રહ પામ્યા। પછી હરિદાસે ગૃહત્યાગ કર્યો। ગંગા કિનારે બેસી સતત 12 વર્ષ સુધી વાસુદેવ મંત્રનો જાપ કર્યો। જાપ કરતા કરતા તે કનૈયાનું ધ્યાન ધરતા હતા। એક દિવસ ધ્યાનમાં તેમણે કનૈયાના મનમોહક સ્વરૂપની ઝાંખી કરી। પ્રભુના અલૌકિક સ્વરૂપની ઝાંખી થઈ, પરંતુ પ્રભુ તરત અદૃશ્ય થઈ ગયા અને આકાશવાણી થઈ। આકાશવાણી એ હરિદાસને કહ્યું, હરિદાસ, તારા મનમાં હજુ પણ થોડીક સૂક્ષ્મ વાસના રહી છે। એ સૂક્ષ્મ વાસના દૂર થશે ત્યાર પછી તને મારા પૂર્ણ દર્શન થશે। હજુ તો તારે એક જન્મ લેવાનો છે। આકાશવાણી સાંભળીને હરિદાસે અનન્ય ચિત્તથી વાસુદેવ મંત્રનો જાપ કરવાનું ચાલુ રાખ્યું। મંત્ર જાપ કરતા કરતા અને પ્રભુનું ધ્યાન ધરતા ધરતા એક દિવસ ગંગા કિનારે હરિદાસે દેહ છોડ્યો। શ્રી રાધા કૃષ્ણનું ચિંતન કરતા કરતા તેમણે દેહ છોડ્યો હતો। તેથી બીજા જન્મમાં તેઓ બ્રહ્માના પુત્ર નારદજી રૂપે જન્મ્યા। પૂર્વ જન્મમાં કરેલ ભજન કીર્તનના પ્રતાપે આ જન્મમાં તેઓ બ્રહ્મર્ષિ બન્યા અને ભગવાન નારાયણના પ્રિયપાત્ર બન્યા।
તેઓ જ્યારે ઈચ્છે ત્યારે પ્રભુના દર્શન કરી શકે છે અને જ્યાં જવા ઈચ્છે ત્યાં ક્ષણમાં જઈ શકે છે. એક દિવસ તેઓ ગોલોકમાં પહોંચી ગયા. ત્યાં તેમણે નિત્ય થતી રાસલીલાના દર્શન થયા. તેમને પરમ આનંદ પ્રાપ્ત થયો. એટલામાં પ્રભુની આહ્લાદીની શક્તિ ગણાતા શ્રી રાધાજીની દ્રષ્ટિ તેમના ઉપર પડી. રાધાજીના અનુગ્રહથી પ્રભુએ તેમના ઉપર પ્રસન્ન થઈને તેમને એક તંબુરો આપ્યો અને કહ્યું, નારદ, તને કીર્તન બહુ પ્રિય છે, તેથી તું આ તંબુરા ઉપર કીર્તન કરતો રહેજે. આખા જગતમાં સર્વત્ર ભમતો રહેજે અને મારાથી વિખૂટા પડેલા અધિકારી જીવોને મારી પાસે મોકલતો રહેજે. પ્રભુનો આદેશ પામીને નારદજી અત્યારે એ જ કાર્ય કરે છે. એકવાર તેમણે ધ્રુવને પ્રભુને પામવાનો માર્ગ બતાવ્યો. તેમણે ધ્રુવને નમો ભગવતે વાસુદેવાય એ દ્વાદશાક્ષર મહામંત્ર આપ્યો અને તપ કરવા માટે તેમને મધુવનમાં મોકલ્યા. નારદજીએ પ્રહલાદજીની માતા ક્યાધુને પોતાના આશ્રમમાં રાખી અને તેને ભગવત નામ સંભળાવ્યું. પરિણામે તેના ગર્ભમાં રહેલ પ્રહલાદજી જન્મથી જ ભગવાનમાં પ્રીતિ ધરાવતા પ્રભુના પરમ ભક્ત બન્યા. નારદજી લોક કલ્યાણ અર્થે આખા વિશ્વમાં ઘૂમે છે. તેઓ ભગવાનના પરમ ભક્ત છે. પરંતુ આ પહેલા બ્રહ્માજીની કથામાં મેં કહ્યા પ્રમાણે ભગવાનના એવા પરમ ભક્તોને પણ ક્યારેક અભિમાન અથવા માયાજનિત ભ્રમ થાય છે. તે સમયે પોતાના એ ભક્તોના કલ્યાણ અર્થે ભગવાન તેમના ઉપર કૃપા કરીને તેમને થયેલ અભિમાન કે ભ્રમનું નિવારણ કરે છે. નારદજી વિશે પણ એવું બન્યું. ભગવાને નારદજીને જગતમાં ફરતા રહીને જન કલ્યાણના કાર્યો કરતા રહેવાનો આદેશ આપ્યો છે. તદનુસાર તેઓ કોઈ પણ એક સ્થળે ઠરીઠામ થઈને રહેતા નથી. નારાયણનું નામ લેતા તેઓ સદૈવ ફર્યા જ કરે છે. એ રીતે સતત પરિભ્રમણ એટલે કે મનની ચંચળતા એ તેમનો સ્વભાવ બની ગયો છે. એક દિવસ ફરતા ફરતા તેઓ હિમાલય પર્વત પર આવી ચઢ્યા. તે સ્થળના નૈસર્ગિક સૌંદર્ય તરફ તેમનું ચંચલ મન દોરાયું. એટલામાં તેમની નજરે એક સુંદર ગુફા દેખાઈ. ગુફાની બાજુમાંથી ગંગાજીના નીર ખળખળ નિનાદ કરતા વહેતા હતા. વાતાવરણ એટલું બધું મધુર અને શાંત હતું કે તેની અસર નારદજીના મન ઉપર પડી. તેમનું ચંચળ મન શાંતિનો અનુભવ કરવા લાગ્યું. તેઓ ગુફામાં પ્રવેશ્યા અને ત્યાં આસન જમાવીને તેઓ એક ચિત્તે ભગવાનનું નામ સ્મરણ કરવા લાગ્યા. લાંબો સમય વીતી ગયો અને આ તો નારદજી પ્રભુના પ્યારા ભક્ત દેવો માટે પણ શ્રદ્ધેય. જો તેઓ તપ કરી ઇન્દ્રાસન પામવા ઈચ્છે તો તેમને માટે ઇન્દ્રાસન દુર્લભ ન ગણાય. તેમની તપસ્યા જોઈને સ્વર્ગના અધિપતિ ઇન્દ્રને ડર લાગ્યો કે કદાચ ચંચળ ચિત્તવાળા આ નારદજી સ્થિર ચિત્ત બનીને તપ કરીને મારા સિંહાસન ઉપર બેસી તો નહીં જાય ને. સત્તા લોભી અને સ્વાર્થાંધ માણસોને પોતાની સત્તા બીજો કોઈ ઝૂંટવી જશે એવો ડર કાયમ લાગતો રહે છે. એવા ડરથી પ્રેરાઈને ઇન્દ્રે નારદજીના તપમાં ભંગ પાડવાનું નક્કી કર્યું. તેણે પૃથ્વી ઉપર વસંત ઉતારી કોયલો ટહુકાર કરવા લાગી. શીતળ મંદ સુગંધી વાયુ વાવા લાગ્યો. ભ્રમર ગુંજારવ કરવા લાગ્યા. પુષ્પો મહોરી ઉઠ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. પરંતુ આ તો નારદ. આ બધાની કશીએ અસર તેમના ઉપર ન થઈ. તેમનું ચિત્ત સ્વસ્થ રહ્યું. ઇન્દ્રના હાથ હેઠા પડ્યા. આ રીતે નારદજીએ પોતાની ચંચળતા ઉપર વિજય મેળવ્યો. વિજય તો મેળવ્યો પરંતુ એ વિજયની ભારે કિંમત તેમને ચૂકવવી પડી. વિજયના નશાથી તેઓ ગર્વોન્મત્ત બન્યા. તેમને થયું લોકો ભલે મને ચંચળ કહે, વાસ્તવમાં મારા મન ઉપર મારો અદ્ભુત કાબૂ છે. હું સંયમી છું. મારું મન ચડાવવાની શક્તિ કોઈમાં નથી. ત્યાંથી ઉઠીને નારદજી કૈલાસમાં ગયા. શિવજીને મળ્યા. નારદજી પોતાના વિજયમાં મસ્ત હતા. તેથી તેમનો ચહેરો બહુ પ્રફુલ્લિત હતો. તે જોઈ શિવજીએ પૂછ્યું, નારદજી, આજે તો તમે બહુ આનંદમાં હો એવું લાગે છે. શા સમાચાર છે? નારદે કહ્યું, સમાચાર તો બીજા શા હોય. આપે સાંભળ્યું હશે કે ઇન્દ્રે મને ચડાવવા ભરસક પ્રયાસ કર્યો, પરંતુ તે તેમાં સફળ ન થયો. ભલા મારા મનને કોણ ચડાવી શકે? આજે ઇન્દ્રને ખબર પડી ગઈ અને મને ખાતરી થઈ ગઈ કે હું મહાન સંયમી છું. શિવે કહ્યું, નારદજી,
સારી વાત છે એ, પરંતુ તમે તો વિષ્ણુ ભક્ત છો. વિષ્ણુ ભક્ત કદી પોતે પોતાની પ્રશંસા ન કરે. તેમ કરવાથી ભગવાન વિષ્ણુ તેના ઉપર અપ્રસન્ન થાય અને નિજ ભક્તને આત્મશ્લાઘારૂપી અભિમાંથી મુક્ત કરવા માટે તેઓ કોઈક લીલા કરે છે. તમે આ વાત મને કહી તો ભલે, પરંતુ ભગવાન વિષ્ણુને તે ન કહેશો. આ સાંભળીને નારદજીનું અહમ ઘવાયું. સાચી વાત કહેવામાં આત્મશ્લાઘા કેવી, તેમાં શાનો અહમ? આ તો શિવ ઇન્દ્રાદિ દેવોની ઈર્ષ્યા. તેઓ મારો ઉત્કર્ષ સહન કરી શકતા નથી, તેથી તેઓ મને મારા આ વિજયની ગાથા ભગવાન વિષ્ણુને કહેતા અટકાવે છે. આવું વિચારી તેઓ પોતે સીધા વૈકુંઠમાં ગયા. ત્યાં જઈને ભગવાનને પોતાના આવા મહાન વિજયની બધી વાત સ્વમુખે કહી સંભળાવી. વિષ્ણુએ પૂછ્યું, નારદ, શું આ તારા પરાક્રમની વાત છે? નારદે કહ્યું, હા હા પ્રભુ, મારા ચિત્તની સ્વસ્થતાને ઇન્દ્ર પણ ન ડગાવી શક્યો. મારું મન સ્થિર છે, હું સંયમી છું, એ વાતની પ્રતીતિ મેં તેને કરાવી દીધી. વિષ્ણુનો ખોરાક છે અહમ. તો પછી હવે આપણે આવતા વિડીયોમાં જોઈશું કે ભગવાન વિષ્ણુ એ નારદજીનો અહમ કેવી રીતે તોડ્યો. अगर वीडियो पसंद आए लाइक शेयर एंड सब्सक्राइब करना और बेल आइकन दबाना मत भूलना, जिससे आपको हमारे वीडियो की जानकारी मिली रहे.